નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે આ વિડીયોમાં આપણે ગુજરાતમાં સૌથી મોટું અને સૌથી નાનું એના 30 એમસીક્યુ જોવાના છે અને આ એમસીક્યુ તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે। માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો અને જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ પર તમને કોમ્પિટિટિવ એક્ઝામને લગતી તમામ જાણકારી મળતી રહેવાની છે। તો ચાલો શરૂ કરીએ વિડીયોને। પહેલો પ્રશ્ન, ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો ગુજરાતમાં સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ તો કચ્છ જિલ્લો સૌથી મોટો છે। ઓપ્શન સી જવાબ સાચો આવશે। બીજો પ્રશ્ન, ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો આવશે। ઓપ્શન એ જવાબ સાચો આવશે। આગળ ત્રીજો પ્રશ્ન, વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ જિલ્લો આવશે। ઓપ્શન ડી જવાબ સાચો આવશે। આગળ ચોથો પ્રશ્ન, વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો ડાંગ જિલ્લો આવશે। ઓપ્શન બી જવાબ સાચો આવશે। તો મિત્રો, ડાંગ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ બંનેની રીતે સૌથી નાનો જિલ્લો છે। આગળ પાંચમો પ્રશ્ન, ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરામાં આવેલો છે। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો કંડલા બંદર, જેને દીનદયાલ પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ સાતમો પ્રશ્ન, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા નદી। ઓપ્શન ડી જવાબ સાચો આવશે। આગળ આઠમો પ્રશ્ન, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો સાબરમતી નદી, જે ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી છે। ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ નવમો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો અમદાવાદમાં આવેલું કાલુપુર રેલવે સ્ટેશન। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ દસમો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું હવાઈ મથક એટલે કે એરપોર્ટ ક્યાં આવેલું છે? તો તે પણ અમદાવાદમાં આવેલું છે, જેનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે। ઓપ્શન ડી જવાબ સાચો આવશે। આગળ 11મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી મોટો મેળો કયો ભરાય છે? તો વૌઠાનો મેળો। ઓપ્શન બી જવાબ સાચો આવશે, જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે। આગળ 12મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ કયું છે? તો વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી। ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ 13મો પ્રશ્ન, ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે? તો અમૂલ ડેરી આણંદમાં આવેલી છે। ઓપ્શન ડી જવાબ સાચો આવશે। આગળ 14મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે? એટલે કે ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી કઈ છે? તો સેન્ટ્રલ લાઇબ્રેરી, જે વડોદરામાં આવેલી છે। ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ 15મો પ્રશ્ન, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો ગિરનાર। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ 16મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો સરદાર સરોવર। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ 17મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? તો નળ સરોવર। ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ 18મો પ્રશ્ન, ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? તો સિવિલ હોસ્પિટલ, જે અમદાવાદમાં આવેલી છે। ઓપ્શન એ જવાબ સાચો આવશે। આગળ 19મો પ્રશ્ન, ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? તો વઘઈ ડાંગ જિલ્લામાં આવેલો છે। ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળનો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? તો પાલીતાણા। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ 21મો પ્રશ્ન, ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયો જિલ્લો ધરાવે છે? તો કચ્છ જિલ્લો। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળનો પ્રશ્ન, ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? તો ગુજરાત યુનિવર્સિટી। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ 23મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી મોટું ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? તો ચાવજ, જે ભરૂચમાં આવેલું છે। ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ 24મો પ્રશ્ન, ગુજરાતનો સૌથી ઊંચો બંધ કયો છે? તો સરદાર સરોવર બંધ। ઓપ્શન ડી જવાબ સાચો આવશે। આગળ 25મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? તો કચ્છ રણ અભયારણ્ય। ઓપ્શન સી જવાબ સાચો આવશે, જેને સુરખાબ નગર તરીકે પણ ઓળખવામાં આવે છે। આગળ 26મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય કયું છે?
તો પોરબંદર પક્ષી અભયારણ્ય, ઓપ્શન ડી જવાબ સાચો આવશે. આગળ 27મો પ્રશ્ન, ગુજરાતનો સૌથી મોટો ટાપુ કયો છે? તો કચ્છ બેટ, જેને ખદીર બેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ 28મો પ્રશ્ન, ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? તો નર્મદા યોજના. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ 29મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રોવના જંગલો કયા જિલ્લામાં આવેલા છે? તો કચ્છ જિલ્લામાં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. અને છેલ્લે 30મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લા કયા છે? તો મિત્રો, ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા ડાંગ અને પોરબંદર જિલ્લામાં આવેલા છે, જે બંને 3 તાલુકા ધરાવે છે. ઓપ્શન એ જવાબ સાચો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગુજરાતમાં સૌથી નાનું અને સૌથી મોટું તેના 30 એવા મોસ્ટ આઈએમપી MCQ કે જે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. અને આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે. માટે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો.